દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની વાડીઓમાંથી બોરવેલના કોપર કેબલ અને પાણીની મોટરોની ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી, જેને ગંભીરતાથી લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. એલસીબી ટીમે અંજારના સવાસર નાકા નજીકથી બે શખ્સોને ઝડપી પાડી પૂછપરછ કરતા અનેક ચોરીઓનો પર્દાફાશ થયો હતો. પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તાંબાના વાયર, મોબાઈલ ફોન, પાણીની મોટર અને કેબલ કાપવાના સાધનો સહિત કુલ 26,325નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીએ દબડા, ઝરૂ, સત્તાપર, મોડાસર, સાપડા, નીંગણ, ખેડોઈ, રતનાલ સહિતના વિસ્તારોમાં છેલ્લા 5 થી 6 મહિનાથી બોરવેલ, કેબલ અને પાણીની મોટરની ચોરીઓ કર્યાની કબૂલાત આપી છે. ચોરાયેલ કોપર વાયર અંજારના ભંગાર વેપારીઓને વેચી દેતા હોવાનો પણ ખુલાસો થયો છે. સ્ટોરી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની વાડીઓમાંથી બોરવેલના કોપર કેબલ અને પાણીની મોટરોની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. પકડાયેલા આરોપીઓમાં દબડા, ઝરૂ, સત્તાપર, મોડસરા, સાપેણા, નીંગણ, ખેડોઈ, રતનાલ સહિતના વિસ્તારોમાં છેલ્લા 5 થી 6 મહિનાથી બોરવેલ, કેબલ અને પાણીની મોટરની ચોરીઓ કરીને કબૂલાત આપી છે. ચોરાયેલ કોપર વાયર અંજારના ભંગાર વેપારીઓને વેચી દેતા હોવાનો પણ ખુલાસો થયો છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઈ જે એમ વાળા, પીએસઆઈ ડીજી પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.